प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुकना माध्यमथी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ ઉપસ્થિત છીએ। પરમાત્માની ખૂબ કૃપા વરસી રહી છે। ગરમી જોરદાર ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે સુંદર સાથજી, તો થોડું ઘણું સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। ન ખાવાનું, ન ખાઈએ તો સ્વાસ્થ્ય સારું રહે એ બધું આપણા ઉપર ડિપેન્ડ છે। અને જો આ સાધન સારું હશે ને તો બધું જ શક્ય છે, પણ જો એક સાધન બગડી ગયું ને તો બધી ગડબડી થઈ જાય। પરમાત્માને પામવા માટે જરૂરી છે પહેલા તો શરીર। શરીર એક સાધન છે અને એ સાધનથી જ તમે પરમાત્મા તરફ, કારણ કે એ સાધનની અંદર એક પરમાત્માની ચેતનતા વિરાજમાન છે અને એ સદા સર્વદા એનું રક્ષણ કરી રહે છે। પણ આપણે પણ આપણા તરફથી ખૂબ ધ્યાન રાખવું કે શરીર એક યંત્ર સાધન છે એને ન બગડવા દેવું। એટલે ગરમીના દિવસોમાં ધ્યાન રાખવાનું, આવવા જવામાં, ખાવા પીવામાં,
સ્વાસ્થ્ય સારું રહે. અને જો સ્વાસ્થ્ય સારું નહીં હોય ને, આપણે એમ વિચાર કરતા હોય ને કે અત્યારે શું ભક્તિ કરવી, પછી આરામથી ગઢપણમાં કરશું, તો ગઢપણમાં સ્વાસ્થ્ય સારું ન હોય, ઇન્દ્રિયો કેવી થઈ ગઈ હોય, નબળી પડી ગઈ હોય, અને કાંઈક ને કાંઈક દુઃખ હોય, ગઢપણ હોય કે યુવાની હોય, એ તમે જોઈ લેજો. કાંઈ પણ તમને શરીરમાં આ સાધનની અંદર તકલીફ હોય, દુઃખ હોય ને, તો પરમાત્મા યાદ ન આવે, દુઃખ જ યાદ આવે. સામાન્ય સરદર્દ હોય ને તો એ તમે લગાવજો ધ્યાન અને યાદ કરજો રાજજીને, નહીં આવે એ જ વિચાર આવશે, માથું દુખે છે, ગરમીના બહાર ગયા હતા, માથું દુખે છે, આજ બેચેની છે. એટલે કહેવાનું એટલું જ કે આ સાધનને ન બગડવા દેવાનું, શરીર રૂપી સાધનને સ્વસ્થ રાખવાનું. એના થકી જ અંદરથી જોશ, આનંદ એમાંથી જ પ્રગટ થશે અને આપણે પરમાત્માનું મિલન કરાવી શકે એવું એકમાત્ર સાધન હોય તો આ શરીર છે. એની અંદર પરમાત્મા ખુદ બિરાજમાન છે. હમણાં જ હજી શ્રવણ કર્યું મેં કે મનને સ્થિર રાખવાનું છે અને શરીરને દોડાવવાનું છે. જેટલું શરીર દોડી શકે એટલું દોડાવો, કાંઈ વાંધો નહીં. મનને સ્થિર રાખો પરમાત્માના ચરણ. અને આપણે એનાથી ઉલટું કરીએ છીએ, મનને દોડાવીએ છીએ અને શરીરને સ્થિર રાખીએ છીએ. સંતો મહંતોની એ રહેણી છે, ગુરુજનોની રહેણી છે. આપણા ગુરુજી તમે જુઓ, ઘરે ક્યારેય હોય, ઘરે અઠવાડિયામાં, મહિનામાં આપણને ક્યારેક દર્શન થાય. એટલી દોડાદોડ, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, અલગ ખાવાનું, અલગ પીવાનું, અલગ પથારી, અલગ વ્યક્તિ, બધું જ અલગ. પણ છતાં સૂટ થાય છે કે નથી થતું? બેઠા બેઠા ઊંઘ આવી જાય. કેટલી કૃપા! કાલે એ જ વાત થતી હતી કે પરમાત્માની મહેર વરસતી રહે અમારા ગુરુજી ઉપર, અને આવા ને આવા નરવારીએ. કારણ કે આટલું ટ્રાવેલિંગ કરો ને, એક દિવસ તમે ગામડેથી આવશો, બસમાં તમે સ્લીપરમાં સૂતા સૂતા આવશો ને, તો આખો દિવસ તમે બેચેની અનુભવશો, થાકી જશો. અને એને તો સતત ટ્રાવેલિંગ, રોજ અલગ જગ્યા, અલગ પથારી, અલગ ખાવાનું, અલગ પાણી, અલગ વ્યક્તિ, બધા સાથે અલગ અલગ દરરોજ. હવે આપણે એમ પણ કઈ પથારી બદલે એટલે ઊંઘ ન આવે, એની દરરોજ બદલે. છતાં એ એક અંશ છે, એ ખુદ બ્રહ્મ છે. એટલે એને બધું જ સૂટ થઈ જાય, બધું જ લેટ ગો કરી શકે, બધું જ ઇગ્નોર કરી શકે. એ બેઠા બેઠા પણ ઊંઘ કરી લે. અને મને ને તમને બેડ ઉપર આવા મુલાયમ ગાદલામાં પણ ઊંઘ નથી આવતી. એમની ઉપર એ કૃપા છે, વરસતી રહે. શરીર રૂપી સાધનને ન બગડવા દેવું, એ મનને સ્થિર રાખવું, શરીરને દોડાવવું. શરીર જેટલું દોડશો ને, શરીર જેટલું તમારું દોડશે એટલું હિત છે. અને મન જેટલું સ્થિર રહેશે એટલું હિત છે આપણા માટે. એટલે ઘણી વખત હું કહેતી હોય ને, મન એક બહેરૂપિયા ક્યાંયનું ક્યાંય લઈ જાય. બેઠા હોય રાજજી સામે, અને મન તો ઘણાય દર્શન કરી અને ફરી પાછું આવવું હોય તો આવે, નહીતર આવે જ નહીં. ભટકતું હોય, આપણી ભાષામાં કહીને ક્યાંય ભાટકતું હોય મન. કે મન સે બડા બહેરૂપી ના કોઈ, પલ પલ રચતા સંગ નિરાલે, माया मोह में उलझा रहे जो, पड़ जाए जो मन के पाले, मन के बहकावे में न आ, मन के बहकावे में न आ, मन राह भुलावे भ्रम में डाले, इस मन का तू दास न बन, इस मन को अपना दास बना ले,
तू इस मन का दासन बन, इस मन को अपना दास बना લે. મને જેવું કોઈ 2 રૂપિયા નહીં, સારું પણ અને ખરાબ પણ. એટલે એ ધ્યાન થોડુંક રાખીએ ને તો ખૂબ મોજ આવે સુંદર સાચી. નહીતર એ મન રખડવા લાગે ને તો બધું ગડબડી થઈ જાય. કદાચ તમે કલાકનો ટાઈમ લઈ અને હું અને તમે રાજજી પાસે બેઠા હોય અને એમ થાય કે આજ તો કલાક એક વાંચન કરવું છે, અધ્યયન કરવું છે, અભ્યાસ કરવો છે, પણ જો મન ખુશ ના હોય અને મન સ્થિર ના હોય તો કાંઈ થઈ શકે નહીં. બધું જ મન ઉપર જ ડિપેન્ડ છે સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતીએ વાણીની અંદર કીધું, આ સમય છે અત્યારે મારો ને તમારી પાસે અડધો કલાકનો મન ને શાંત કરવાનો સમય છે. એટલે ઇન્દ્રાવતીએ વાણીમાં કીધું, સખીરી જાન બુજ ક્યો ખોઈએ, ऐसा अलेखे सुख अखंड, जाग देख क्यों भूलिए, बदले सुख ब्रह्मांड. सखीरी जान बूझ क्यों खोइए, ऐसा अलेखे सुख अखंड. સમજી વિચારી અને સમજતા હોય, જાણતા હોય અને આ સમયને ગુમાવી દેવાનો નહીં. સો જાગ દેખ ક્યો ભૂલીએ. જાગીએ છીએ, ખબર છે, જોઈએ છીએ, છતાં આપણે શું કહીએ ખબર છે, કાલે કરી લેશું, આજનો એપિસોડ કાલે સાંભળી લેશું. તમે તો બધા મહાન છો, મહાન, કે તમે દરરોજ લાઈવ ફટાફટ હાજર થાવ છો. પણ મારા જેવા પાછળ મતિયા હોય એને એમ થાય કે આજનો એપિસોડ કાલ સાંભળી લેશું. તો એવું રાખીએ તો કે આજનું ખાવાનું કાલ ખાશું, એક દિવસ ભૂખ્યા રહી, એવું નહીં બને. એટલે ઇન્દ્રાવતી કીધું, સખીરી, કેટલો સરસ ભાવ દીધો, જાન બૂજ ક્યો ખોઈએ, એસા અલેખે સુખ અખંડ. કે જે સુખ લખી પણ શકાતા નથી, અલેખે શબ્દમાં આવી શકતા નથી. એ સુખ શબ્દાતીત કે ક્યો કર આવે જુબાન, મુખથી પણ ના આવી શકે એટલું સુખ છે. સો જાગ દેખ ક્યો ભૂલીએ. જાગે છીએ, જોઈએ છીએ અને છતાં આપણે ભૂલી જઈએ છીએ. બદલે સુખ બ્રહ્માંડ. આ બ્રહ્માંડની અંદર આવી કેને ભૂલી ગયા? વતન વિસારિયા રે છલે કિએ હેરાન. વતન વિસારિયા રે છલે કિએ હેરાન. ધની આપ બુધ ભૂલિયા, સુધ ન રહી વૃદ્ધાન. વતન વિસારિયા રે છલે કિએ હેરાન. વતનને વિસારી દીધું કરને અને છલની અંદર આવી અને આપણે પરેશાન થઈ ગયા. છલની અંદર આવી, આ ભૂમિની અંદર આવી અને છલે આપણને હેરાન કરી દીધા. એટલે કહે છે, ધની આપ બુદ્ધ ભૂલ્યા. તમે જે અમને બુદ્ધિ આપી હતી ને એ પણ બુદ્ધિ પણ હવે જાગૃત થતી નથી, સ્વપ્નમાં ને સ્વપ્નમાં અટવાયા કરે છે. ધની આપ બુદ્ધ ભૂલ્યા. ધણીને ભૂલ્યા, પોતાની જાતને ભૂલ્યા અને સ્વપ્ન બુદ્ધિની અંદર રાચવા લાગ્યા. જે મારી મૂળ બુદ્ધિથી મને વિચારવાની શક્તિ હતી એ બુદ્ધિ ક્યાં? એ બધું જ ભૂલી ગયા. શુદ્ધ ના રહી વૃદ્ધાન. શરીરની પણ શુદ્ધ રહી નહીં કે હું કોણ, કહાંથી આવ્યો, કહાં મારા ભરતારે, કાંઈ ખબર રહી નહીં. બસ એક જ નામ અંદર આવી ગયું, સત્ય નીકળી ગયું અને અંદર જૂઠું નામ ઘૂસી ગયું કે હું હંસા. તમે તમારું લઈ લેજો, હે ને? સાચું નામ નીકળી ગયું, ભૂલાઈ ગયું અને જૂઠું નામ અંદર ઘૂસી ગયું અંદર કે હું આ જ છું, હું આની ધર્મપત્ની છું, આની માં છું. પણ હું કેની અંગના છું, કેની સૈયા છું એ ભૂલી ગયા. એટલે કીધું, વતન વિસાર્યા રે છલે કિએ હેરાન. ધની આપ બુદ્ધ ભૂલ્યા.
શુદ્ધ ના રહી વૃદ્ધાન કાંઈ શુદ્ધિ રહી નહીં કે બ્રહ્મ સૃષ્ટિ સખિયા ધામ કી આયા છલ દેખ જોવા છલ આવ્યા છે બ્રહ્મ સૃષ્ટિ સખિયા ધામ કી આયા છલ દેખન છલ જોવા આવ્યા જુદે જુદે ઘર કર બેઠ્યા જુદા જુદા ઘર કરીને બેસી ગયા ખેલે ભૂલાયે દિયા વતન આ ખેલ વતનને ભૂલાવી દીધું કેવો ખેલ છે કેટલો જોરાવર ઘડીક થાય તા પુષ્ઠભાવમાં હોય ને ઘડીક તો પ્રવાહમાં તણાતા હોય એવો ખેલ જોરાવર છે જૈસા સાહેબ બુજરક ખેલ ભી તીન માફક એવો ખેલ જોરાવર અને એ ખેલની અંદર આપણે એટલા ગળાડૂબ થઈ રહ્યા છીએ કે નીકળી શકાતું કેમેય નથી રાજ્ય નથી કાઢતા કે આપણે નથી નીકળતા એ મારે જોવા જળને વળગી રહી છું જળને જેની અંદર બિલકુલ ચેતનતા નથી એ જળને મેં પકડી લીધું છે જળની સામે જાન હોય તો સામે જોર કરે ને એમાં જાન નથી જાન મારી અંદર છે પણ હું પણ જળ જેવી થઈ ગઈ છું કાલે આપણે જ છેલ્લી ચોપાઈ શ્રવણ કરી હતી ઇન જળ છે તબ મેં નીકળી આ જળ બુદ્ધિથી હું નીકળી કેવી જડતા જ્યાં સુધી તારતમ લીધો ન હતો કેવી જડતા કે હું તો આ કરું એટલે કરું જ મને આમ જ ગમે હું આટલા વાગે આમ કરું મારો ટાઈમ આ જ પણ જ્યારે તારતમે જ્યારથી પ્રવેશ કર્યો જ્યારે ગુરુ મહારાજે કૃપા કરી ત્યારે બધી જ જડતા નીકળી ગઈ અને કેવા થઈ ગયા કૂણા માખણ જેવા જેમ ગાંઠ વાળો એમ વાળે તમને મુબારક ધની તમે જેમ કયો એમ તમે જેમ કયો એમ હવે કરવું છે ક્યારે થયું તારતમ આવ્યો ને ત્યારે એની પહેલા તો કેવી જળ હતી ઇન્દ્રાવતી કહે છે ઇન જળથે તબ મેં નીકસી કે હું આ જળવત સંસારના બંધનોથી ત્યારે જ મુક્ત થઈ શક્યો જ્યારે જબ યકીન દયા આપ જ્યારે સદગુરુ મહારાજ આવ્યા એને મને વિશ્વાસ અપાવ્યો અને પોતે એને મારો હાથ પકડ્યો સકે સારી ભાન કે સારી ઉલઝન મિટાવીને સારી શંકાથી બેશક કરીને તુમ સાહેબ કિયા મિલા તમે મારો હાથ પકડાવી દીધો રાજીના હાથમાં કાલે એક વાત થઈ હતી લાસ્ટમાં કે ગુરુ નામનું એ પરમ તત્વ છે કોઈ સ્વાર્થ નહીં કાંઈ જ લેવા દેવા નહીં હાથ પકડી લે ને એટલે એ મારો હાથ એને કદાચ પકડ્યો હોય તો એ હાથ પરમાત્માના હાથમાં સોંપી દે હસ્તમેળાપ કરાવી દે અને પોતે વચ્ચેથી નીકળી જાય બ્રાહ્મણ જેવું કામ અનંત લગ્ન કરાવતા હોય બ્રાહ્મણ કરાવતા હોય ને હસ્તમેળાપ કરાવે વર અને વધુના અને વૈદિક મંત્રોચ્ચાર કરે અને પછી એ કલાક 2 કલાકના લગ્ન હોય પછી વર વધુને એની જિંદગીમાં આગળ વધવાનું હોય બ્રાહ્મણને પછી પૂછવાનું ન હોય એ આપણામાં કહેવત છે બ્રાહ્મણ ફેરા ફેરવી દે ઘર ન ચલાવી દે એમ ગુરુ નામનું તત્વ તમને પરમાત્મા સાથે મેળાપ કરાવી દે તમને પરમાત્માનો રસ્તો બતાવે એ રસ્તે આપણે ચાલવાનું હોય ગુરુ મંજિલ બતાવે લક્ષ્ય સુધી મારે પહોંચવાનું હોય મંજિલ બતાવે ગુરુ કે જાઓ ત્યાં રસ્તો બતાવે કે ત્યાં પરમધામ છે ત્યાં તમારા પર આત્મ બિરાજમાન છે ત્યાં મૂલ મિલાવામાં રાજ્યના ચરણમાં એ રસ્તો બતાવે મંજિલ સુધી પહોંચવાનું મારે હોય એવું એ પરમ તત્વ એટલે કીધું અત્યાર સુધી તો જડતા હતી પણ સદગુરુ તમે આવ્યા ઇન્દ્રાવતી કહે છે તમે મારો હાથ પકડ્યો એટલે હું બેશક થઈ ગઈ અને મને રાજ્યના હાથમાં મારો હાથ મિલાવી દીધો એ મેં કાઢી તુમ ઇન વિધ ઇન મેં ન આવે શક આ પ્રકારે તમે મારા ભૌતિક અહંભાવને દૂર કર્યો ભૌતિક એટલે હું હંસા છું એ અહંભાવ કાઢી નાખ્યો એ મેંને કાઢી નાખી અને હું કોણ છું એક બ્રહ્મ સૃષ્ટિ છું એક રાજ્યની અંગના છું એ ભાવ તમે મારી અંદર જગાવ્યો
યો કાઢી ખુદી મેં સાથ કી હકે કીએ આપ માફક. આ આત્મિક અહમ ભાવને જાગૃત થવામાં હવે કોઈ સંદેહ છે? હું બ્રહ્મ સૃષ્ટિ છું એમાં કોઈ શંકા છે? વિચાર લાંબો કરજો, ટૂંકો નથી. કહી દેવું સહેલું છે, કરવું અઘરું છે. હું બ્રહ્મ સૃષ્ટિ છું એમાં મને કોઈ સંદેહ છે? આપણે બધાને પૂછવાનું છે આપણે અંદર કે મને કોઈ સંદેહ છે હું બ્રહ્મ સૃષ્ટિ છું કે નથી? સંદેહ નથી ને, છું જ ને. ઇન્દ્રાવતી એ કહે છે કે આ પ્રકારે સુંદર સાથમાં પણ મારી અંદર તો ઇન્દ્રાવતી કહે છે કે ભૌતિક અહંભાવને કાઢીને પરમધામની મેં અહમેવ જાગ્યો ધામનો એ અંદર પ્રગટ કરી, પણ આવી સદગુરુ મહારાજે પણ આવી રીતે અન્ય સુંદર સાથની અંદર પણ ભૌતિક અહમને દૂર કરી અને તમે સ્વામીને અનુરૂપ કાર્ય કે તમે અમારા સ્વામી છો એવું બધા જ ના ધણી છો, બધા જ ના ધણી છો. એક જ સરખો અનુગ્રહ કરે છે. અનુગ્રહાય ભૂતાનામ માનું સમદેહ માં સ્થિત ભજતે તાદ્રસી ક્રીડા શ્રુત્વા તત્પરો ભવેત. બધા જ ની ઉપર સરખો અનુગ્રહ કરે ગુરુ સદગુરુ. હુકમે હાથ પકડ કે દિયા ફેલ હાલ બેશક. ધામધણીના આદેશે જ તમે મારો હાથ પકડીને નિસંદેશ મારા મનોભાવને, મારી મનોદશાને તથા આચરણમાં પરિવર્તન કરી દીધું. હુકમે હાથ પકડ કે તમે જ મારો હાથ પકડી અને મારી મનોદશા કેવી હતી, મારી દિશા બદલાવી દીધી. તમે જ આ કાર્ય કર્યું. તમે જોશ ઈશક દેખાયા, પછી આવેશ અને પ્રેમ પ્રદાન કર્યા. જાસો પાયા હક, જેનાથી પોતાના હું ધામધણીને પામી શક્યો. આવેશ અને પ્રેમ પ્રદાન કર્યા. ક્યારે કરે એ પણ જોવાનું ને. ગુરુજી આવેશ અને પ્રેમ ક્યારે પ્રદાન કરે? જોશ, હવે એ ચોપાઈમાં જવાબ છે. જોશ હાલ और ईसक ए आवे न फेल हाल बिन, सो फेल हाल हक के बिना बख्शिश न पाए किन. કે આવા આવેશ, ઉત્કૃષ્ટ મનોભાવ તથા પ્રેમ તથા ભૌતિક વ્યવહાર તથા મનોભાવમાં પરિવર્તન કર્યા વિના પ્રાપ્ત થતા નથી. આ આવેશ, પ્રેમ, ભૌતિક અહંભાવ છૂટવો, આ બધું શું કહે છે ઇન્દ્રાવતી? ને આવે ફેલ હાલ બિન, તમારા આચરણમાં પરિવર્તન આવ્યા વગર આ કાંઈ મળતું નથી. બહાર દેખાવે બંદગી, બહાર સારું સારું રહેવું હોય, બધાની સામે મીઠું મીઠું બોલવું હોય અને અંદર કાંઈ પરિવર્તન લઈ આવવું ન હોય તો આવેશ અને જોશ પણ મળતા નથી. પણ ઇન્દ્રાવતી કહે છે કે તબ જોશ ઈશક આયા જાસો પાયા હક. આ બધાની અંદર મને પરિવર્તન તમે લઈ આવી દીધું, કરી દીધું, તારતમ મૂકી અને મને આવેશ જોશ પ્રદાન કરી અને મારી લાઈફમાં પરિવર્તન આવી ગયું. તબ જોશ ઈશક આયા, પછી આવેશ અને પ્રેમ પ્રદાન કર્યા. ત્યારે જ પ્રદાન કરે સદગુરુ. પાત્ર હોય ત્યારે જ આપે. પાત્ર ન બન્યા હોય, આપણે સક્ષમ ન બન્યા હોય ત્યાં સુધી આ નિધ સદગુરુ પણ આપતા નથી. જેનાથી ધામ ધણીને, હું ઇન્દ્રાવતી કહે છે જાસો પાયા હક, તેનાથી હું ધામ ધણીને પામી શક્યો. અત્યારે તો શું છે સુંદર સાજી ખબર છે? અત્યારે તો માણસને ઓળખવો મુશ્કેલ છે, હે ને? સાચું જ કહીશ કે તમે મને ઓળખી શકો અને હું તમને ઓળખી શકું એ ખૂબ અઘરું છે. કબીર સાહેબે કીધું, મુખ ઉપર તો મીઠડા, મુખ ઉપર તો મીઠડા, ભીતર છુરી દબાય. મિનખ 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 સુમિનખ અબેડ રે, રીત અજબ કી આઈ. માણસથી ડરે છે અત્યારે. મુખ ઉપર મીઠડા, ઉપરથી મીઠું 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 બોલે અને અંદરથી છરી જ ચાલતી હોય, મીઠી છરી ચાલતી હોય. મિનક મિનક શું?
મિનખ શું મિનખ ડરે અબે. માણસથી માણસ હવે ડરવા લાગ્યો છે કે તમારી અંદર કેટલું ઝેર છે, મારી અંદર કેટલું ઝેર છે એ તમને ખબર ન પડે. મિનખ શું મિનખ ડરે અબે રીત અબજરી આઈ. અત્યારે તો તમે જુઓ કબીર સાહેબ કે કેવી રીત, માણસથી માણસ ડરે. પેલા રાક્ષસોથી ડરતા, રાક્ષસોના રૂપ હતા, બહારી રૂપ હતા રાક્ષસોના, રાવણના, કંસના, અને હવે એ રૂપ અંદર છુપાઈ ગયા. એટલે હવે ખબર પડે નહીં. એટલે ક્યારે સદગુરુ કૃપા કરે? ઇન્દ્રાવતી કહે છે કે તમે આવેશ જોશ પ્રેમ પ્રદાન કરો અને મને મારા ભૌતિક અહંભાવને મટાવી અને પરમધામનો અહંભાવ લઈ આવીને મને આચરણમાં ઉતારી દીધી. અને ત્યારે તમે મને, હું એવું આચરણ કરવા લાગીને ત્યારે તમે મારી મનોદિશા બદલી અને મને ઈશ્ક, આવેશ અને પ્રેમ તમે મને પ્રદાન કર્યા. જો સહાલ ઓર ઈશક એ આવે ન ફેલ હાલ બિન. જોજો માર્મિક ચોપે છે, જો સહાલ ઓર ઈશક એ આવે ન ફેલ હાલ બિન, કે આવા આવેશ, ઉત્કૃષ્ટ મનોભાવ એટલે કે હાલ અને પ્રેમ ભૌતિક વ્યવહાર અને મનોભાવમાં પરિવર્તન કર્યા વિના પ્રાપ્ત થતા નથી. મારો ને તમારો વ્યવહાર કેવો છે? મારા બીજા જગતમાં ઘણા બધા જીવો આવ્યા છે, લાહુતથી લાડલીઓ પણ આવી છે. હવે મારો તમારી સાથે વ્યવહાર કેવો છે એ ઉપર ડિપેન્ડ થાય. અને વ્યવહાર સારો હોય તો મને આવેશ પણ મળે, મને ઈશ્ક પણ મળે, મને પ્રેમ પણ મળે, પરમાત્માનો બધું જ બક્ષિસની અંદર મળે. સો ફેલ હાલ હક કે બિના બક્ષિસ ન પાવે કિન. આ પ્રકારે પરમાત્મા પરક વ્યવહાર, પરમાત્મા જેવો વ્યવહાર, બધા જની અંદર સમાનતા, કટુતા નહીં, સમાનતા. પરમાત્મા પરક વ્યવહાર તથા મનોભાવ સદગુરુની કૃપા વગર કોઈને પણ પ્રાપ્ત થતો નથી. આવો સ્વભાવ સદગુરુની કૃપા વગર કોઈને પ્રાપ્ત થતો નથી. સ્વભાવમાં પણ એની કૃપા જોઈએ. આપણે પાત્ર બની જઈએ, સદગુરુ કૃપા કરે ત્યારે આપણો આવો સ્વભાવ બને. ગમે એટલા મોટા હોદ્દા ઉપર હોય પણ એક વખત સદગુરુએ કીધું કે જાગે કો ફલ એહી હૈ, કોઈ ચેતો ચતુર સુજાન. જાગણીનું ફળ જ એ છે સુંદર સાજી. જાગ્યા તો એનું ફળ શું? હું એમ કહું કે હું જાગી ગઈ તો એનું ફળ શું? મારો વ્યવહાર સુધરે, મારા શબ્દ સુધરે, મારી વાચા સુધરે, મારી દ્રષ્ટિ સુધરે, અને ગમે એટલી પોસ્ટ ઉપર હોય તોય હું એક સુંદર સાથની ચરણ રજ બનીને રહું. અને નાનામાં નાની સેવા હોય, સેવા કોઈ નાની હોતી નથી, પણ કદાચ ગમે એવી સેવા હોય એ સેવા કરવામાં નાનપ ન આવે, એને જે સદગુરુ મહારાજ કૃપા કરે. નહીતર અત્યારે તો જ્ઞાનથી તો પગથિયા ફટાફટ ચડી જવાય. એમ થાય કે જ્ઞાન જ સર્વસ્વ છે. ના, આગળ એ ચોપાઈ આવશે, જ્ઞાન સર્વસ્વ નથી, પ્રેમ અને સેવા સર્વસ્વ છે. થોડોક પોસ્ટ આવી જાય એટલે એનું ખાવાનું જુદું, એનું રહેવાનું જુદું, એનો વ્યવહાર જુદો, એનું બેસવાનું જુદું, બધું જ અલગ અલગ થઈ જાય. સુંદર સાથ, નાના નાના સુંદર સાથને તો બોલાવતા પણ બંધ થઈ જાય, પ્રણામ કરતા પણ બંધ થઈ જાય, એવો આપણો વ્યવહાર થઈ જાય. આ ગમે ધણીને? સાચું કેજો, આ ગમે? એક બૂંદ આવે જ્ઞાનની, એક છાંટો આવે ને, ત્યાં તો આપણે આકાશમાં ઉડવા માંડીએ અને બીજાને બોલાવતાય બંધ થઈ જાય. કટુતા આવી જાય કે આ તો આવી વાણી બોલે, આ તો આવી વાણી બોલે. જે આપણાથી નીચેના હોય ને એની ઉપર ઈર્ષા પણ આપણને આવવા લાગે. આ થાય, બધું જ થાય, કોઈને ન થાય એવું નહીં. આ મસાલા ઉપરથી જ મૂકેલા છે, અહીંયા આવીને ભરવાના છે. મસાલિયા આપણે ભરી લીધા બધાના. એટલે ઇન્દ્રાવતી કહે છે કે પરમાત્મા પરક વ્યવહાર,
તથા મનોભાવ સદગુરુની કૃપા વગર કોઈને પ્રાપ્ત થતો નથી. જ્ઞાન હોવા છતાં જ્ઞાન આવે અને પછી તમે નમ્ર રહો ને તો સોનામાં સુગંધ ભળે. અને જ્ઞાન આવે અને તમારા અંદરથી નમ્રતા જાય, વિવેક જાય, તો એ જ્ઞાન નથી સુંદર સાજી. બીજાને તમે આપો, બીજાની જિંદગી સુધરવી તો સુધરે, પણ પોતે ક્યાં જાય? બીજાને દુભાવીને એ ક્યાં જાય? આ બધી જનરલ વાત છે, બ્રહ્મ સૃષ્ટિની નથી, બધા જની વાત છે કે આ હોવું જોઈએ નહીં. અને આ હોય તો જ સદગુરુની કૃપા હોય, આ ન હોય તો માની લ્યો. એટલે કબીર સાહેબે પણ કીધું, કોઈ પ્રત્યે કટુતા નહીં રાખવાની સુંદર સાજી. આપણે નાના હોય કે મોટા હોય કે ગમે એટલા રૂપિયા પૈસા સ્વરૂપવાન માલ મિલકત જ્ઞાન બધું જ હોય, છતાં નમ્ર બનીને રહેવું એ રાજજીને ગમે છે. કબીર સાહેબે કીધું, કટુતા કો મન સે ત્યાગ દો, મીઠે વચન કહો ભાઈ, वाणी का स्वर सुधार लो, बस हो गया भजन, आदत बुरी सुधार लो, बस हो ગયા ભજન. જે અંદર કટુતા ભરેલી છે મારી ને તમારી અંદર, એને ત્યાગી દો. મીઠે વચન કહો. અંદરથી તમે કડવું પણ બોલી શકો, અંદરથી તીરથી તમે શબ્દ પણ કાઢી શકો, અને સાથે મિશ્રી ભેરવીને શબ્દ પણ તમે કાઢી શકો. એ મારા અને તમારા હાથની વાત છે. કોઈને એવા તીર ન મારવા શબ્દરૂપી કે એ સામેની વ્યક્તિ વિંધાઈ જાય. વ્યવહાર ખિલવત શું શીખવે? તમારો વ્યવહાર કેવો છે? સામેની વ્યક્તિ સાથે તમારું આચરણ, તમારો વ્યવહાર કેવો છે? રાજજીને એ ગમશે. રાજજી ગમે એટલું જ્ઞાન હશે, હવે પેલા મોહમ્મદ જલથી લઈને મોહમ્મદે કરી ઉમ્મત રોશન તક વાણી તમને મોઢે હશે, પણ વ્યવહાર શુદ્ધ નહીં હોય તો એ રાજજીને નહીં ગમે. ભલે તમને એક જ ચોપાઈ આવડતી હોય, પણ વ્યવહાર શુદ્ધ હશે તો રાજજીને ગમશે. પછી તમને 500 ચોપાઈ આવડતી હોય ને સામેની વ્યક્તિ ચોપાઈ બોલીને કોશિશ કરતી હોય, તો તમે એની ભૂલ કાઢો ને તો એ રાજજીને નથી ગમતું. એને હાથ પકડીને એક બાજુ લઈ અને કહેવાનું, બેન આ ચોપાઈમાં તમે થોડાક શબ્દને સુધારી લેજો. બાકી તમે પરસ હસી કરશો અને એકબીજાની સામે જોશો કે ખોટું બોલીને આમ કરીને, તો રાજજીને નથી ગમતું. એના મુખમાંથી રાજજી બોલાવતા હોય, એના શબ્દને સુધારી લેશે, બગડવા નહીં દેવાનું. રાજાના ઘરમાં 7 રાણી હોય, 7 રસોડામાં હોય, અને એક રાણી નકરો બગાડ જ કરતી હોય, અને આપણે ઇગ્નોર કરી દઈએ કે ભલે ને કરે, આપણે શું, રાજા એને ખીજાશે. ના, એવું નહીં. આપણે સમજાવવાના કે ના, આટલો બધો બગાડ ન કરાય, આટલું બધું જતું ન કરાય. સમજાવવાનું, સમજીને રહેવાનું. આપણે કોણ છીએ? રાજાની રાણીઓ છીએ. આપણો વ્યવહાર સારો નહીં હોય, અરસ પરસ જીવ સાથે છોડી દો. અરસ પરસ તો રાજાને કેમ ગમશે? સુંદર સાથને કેમ ગમશે? એસી વાની બોલીએ મન કા આપા ખોઈ. મન પણ તમે ભૂલી જાઓ કે હું કોણ છું, એવી વાણી બોલવાની સુંદર સાથ છે. તો આવો, આજનો સમય પૂરો થઈ ગયો. મળશું આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધી અત્યારે જ વાણી ચર્ચાને આપણે વિરામ આપીએ અને થોડી ઘણી વાત ઉતારી લઈએ. દવા છે, ડોઝ છે, પી લઈએ, અને બને તો પરહેજ કરી લઈએ તો ખૂબ આનંદ આવશે. સુંદર સાચી. પ્રણામ.